લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ ડાન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। 29મી એપ્રિલે બુધવારે અંજલિ મેમોરિયલ કમિટી, કૌસ્તુભ ઇવેન્ટ, શ્રીકલા કેન્દ્ર અને દિવ્યાંજલિ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરમાં વિશાળ નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નૃત્યકળાને માનવ ભાવનાઓની અભિવ્યક્તિ તરીકે ઉજાગર કરી વિવિધ નૃત્ય શૈલીઓને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ કાર્યક્રમમાં હતો। આ કાર્યક્રમ માટે માર્ગદર્શન અને પ્રેરણા ડૉક્ટર પારુલબેન શાહ હતા। કાર્યક્રમમાં શહેરની વિવિધ નૃત્ય સંસ્થાઓના કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સંસ્થાઓ દ્વારા ભારતીય શાસ્ત્રીય લોક અને આધુનિક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। આ ભવ્ય કાર્યક્રમમાં વડોદરાના સયાજીબાગ એમ્ફી થિયેટર ખાતે સાંજના 7:30 કલાકે યોજાયો હતો। આ કાર્યક્રમમાં માત્ર 6 વર્ષનો એક બાળક, જેને 500 જેટલા શ્લોક મોડે છે, તેના દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો। ત્યારબાદ 40 વર્ષથી નૃત્ય ક્ષેત્રે કાર્યરત છે તેવા મહેશભાઈ પંડ્યાએ રાજસ્થાની ઘૂમર અને સ્વાગત કરતા હોય એવું નૃત્ય પ્રસ્તુત કર્યું હતું। તદુપરાંત ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરાઈ હતી। પોક સાથે દિવ્યાંગ બાળકો અને શ્રી કલા કેન્દ્ર અને ફ્રાન્સ ડાન્સ એકેડમી સાથેના યોગાના બાળકોએ પણ યોગ દ્વારા સુંદર પ્રસ્તુતિ આપી હતી। આ અવસરે મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા। આ અવસરે કાર્યક્રમમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના કલાના ચાહકો, અગ્રણીઓ, કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે કલાનગરી વડોદરાના આંગણે પ્રતિવર્ષે ડાન્સ ડે અંજલિ કમિટી આર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા ઉજવવામાં આવે છે। ખૂબ સુંદર એક ઉક્તિ છે, આફ્રિકન કહેવત છે, ધ મેન સ્વયં નૃત્ય છે। જીવન દરિયામાંથી ઉત્પત્તિ થઈ હોવાનું આપણે માનીએ છીએ। દરિયો ભોગવાય છે, પાંદડા, વૃક્ષ, પહાડ, નદીઓ, પવન, આ સૃષ્ટિની સૌ રચના જે છે એ નૃત્ય કરતી રચના છે। અને વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને કલાનગરી પણ છે। આખા ભારતમાં સૌથી પહેલી કોઈ મ્યુઝિક કોલેજ થઈ હોય, ડિપ્લોમા ડિગ્રી મળતા હોય ડ્રામામાં, તે વડોદરાના મ્યુઝિક કોલેજમાં। આજે એવો આનંદ છે કે વર્લ્ડ ડે છે ડાન્સનો, અને એ નિમિત્તે અહીં જે કાર્યક્રમ યોજાયો છે અને એની અંદર જે લોકોએ સ્પોન્સર કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને જે નૃત્યને માણી શકતા નથી, એ માનવ જિંદગીનો મહત્ત્વનો રસ એનામાં નથી એવું માની લેવું, પથ્થર છે એવું માની લેવું। સંગીત અને નૃત્ય એ જીવનની હાલતી ચાલતી પ્રવૃત્તિ ને પ્રકૃતિ છે। ધન્યવાદ। આજે બસ વર્લ્ડ ડાન્સ ડેનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તમે જુઓ છો કે 150 જેટલા કલાકારો અને આટલું મોટું વડોદરાનું ઓડિયન્સ અહીંયા છે। આપણે બધા સુંદર રીતે આ કાર્યક્રમને માણીએ અને નૃત્ય જે આપણા જીવનનો પ્રાણ છે એને આપણે વધાવીએ। અહીંયા આજે શાસ્ત્રીય, ફોક, ક્રિએટિવ, સ્પેશિયલ ચિલ્ડ્રનના, નાની ઉંમરના બાળકો, મોટા સિનિયર્સ, LGBTQ બધા જ, કારણ કે નૃત્ય ઇન્ક્લુઝિવ છે, એમાં કોઈ એક વસ્તુ નથી, બધી જ શૈલીઓ, બધા જ લોકો, બધા જ આમ છે। વર્લ્ડ ડાન્સ ડે નિમિત્તે આપણે એમ્ફી થિયેટર મુકામે કલા અને સંસ્કૃતિને જાળવી રાખવા પારુલબેનના ટીમના માધ્યમથી એક પ્રોગ્રામ થઈ રહ્યો છે। એમાં ગુજરાત રાજ્યના આવા રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને અમારા કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ પણ ઉપસ્થિત છે। આપના માધ્યમથી અહીંયા ઉપસ્થિત કલા પ્રેમી લોકોને અભિનંદન આપું છું।